આ છે કેનેડાનું નાયગ્રા શહેર, ત્યાંનો નાયગ્રા ફોલ્સ જે વિખ્યાત છે, જે બે દેશોમાંથી યુએસ અને કેનેડા બંને તરફથી તમે જોઈ શકો. અને આ જે ખુશનુમા વાતાવરણ છે, ઠંડો પવન છે, અને જે સામે જે ટાવર દેખાય છે મોટા મોટા, એ બધા કસીનો છે. સોમથી શુક્ર પૈસા કમાઓ, કસીનોમાં રમો, ખાઓ પીવો, ફોલ્સ જોવો ને મોજ કરો, મજાની લાઈફ. મારી સાથે આફ્રિકાથી એક નામચીન ભાઈ આવેલા છે, જેમને અમે સિસ્ટમને અવગત કરાવીએ છીએ. તમારે જો રોડ ક્રોસ કરવો હોય તો પેલા બટન દબાવવાનું, ગ્રીન સિગ્નલ થાય પછી જ આગળ વધવા. એટલે જે લોકો નિયમમાં માનતા હોય એના માટે આ સ્વર્ગ છે, કે સ્વર્ગમાં પણ નિયમ હોય. 100% સાચી વાત કરી વિશાલભાઈ તમે. અને જેમણે ક્યારેય બાપ જમાનામાં નિયમ જોયા નથી હોતા, એમના માટે બહુ જ અઘરો દેશ છે. પૈસા વાપરવા નિયમ તોડવાનો જે ચાર્જ છે $50 થી $100. આપણી સાથે તમે જોઈ શકો છો, આ છે મિત્ર પારસભાઈ ગજેરા. રામ રામ બધાને, ભાઈઓને રામ રામ, ભાઈઓને સીતારામ. જેમણે પોતાના જીવનના 5 વર્ષ આફ્રિકામાં વ્યતીત કર્યા છે, અને હજી 2 જ દિવસથી કેનેડામાં પ્રસ્થાન પામ્યા છે. તો આપણે એમને પૂછીએ કે કેવું લાગ્યું તમને સાહેબ, આ દેશ કેવો લાગ્યો તમને? મિત્રો એટલે બહુ ગરમા ગરમી લાગી, હા, પછી ઠંડુ થઈ ગયું, પછી બધું ઠંડો થઈ ગયું. આ દેશ ગરમ ઠંડો ગરમ ઠંડો ગરમ ઠંડો ગરમ ઠંડો દેશ છે. તો શું તમારું શું મંતવ્ય છે? પૈસા વાપરવા જોઈએ કે કમાવા જોઈએ? 10 માંથી 9 જણાનો મંતવ્ય એવો છે કે જો તમારું ખીચું ભરેલું હોય, વાપરવા માટેનો આ શ્રેષ્ઠ દેશ છે. બરાબર છે. આ જે લોકો 90% નોકરી કરે છે, એ નથી અમીર થઈ શકતા કે નથી ગરીબ રહી શકતા. ઓલવેઝ મિડલ ક્લાસની ડેફિનેશનમાં આવે. દેશ બહુ સરસ છે, એટલે દેશ બહુ સરસ છે. બાઈ જેવો દેશ છે. નો તમે પૈસા વાળા થાવ, નો ગરીબ રહ્યો. એટલે બધું ચોખ્ખું ચણાક છે. સ્થિત પ્રજ્ઞ જીવન થાય, સ્થિત પ્રજ્ઞ તમારું જીવન રહે. તમે ગામડે શેખી મારી શકો, અમે વિદેશમાં જઈએ, પણ વિદેશમાં ભાઈનું જીવન ગામડાના શાહુકાર જેવું જ હોય છે, અને આખી જિંદગી હપ્તામાં જાય છે. હવે આપણે આગળ પ્રસ્થાપિત થઈએ ફોલ્સ તરફ, ને બાકીનું આપણે આગળથી જોઈએ. અહીંયાનું લોકલ માર્કેટ છે. આ સ્નો પહેલાનો છેલ્લો 1 મહિનો છે, અને લોકો ખુશમિજાજથી બધું આનંદથી રહે છે. આ જો આ મુંબઈની જુહુ ચોપાટીમાં જે ઊંધું ઘર છે, એવું એક ત્યાં જ નથી, અહીંયા પણ. એટલે બધું મહીનું મહી જ છે, જે ત્યાં છે અહીંયા છે, પણ અહીંયા તમને હારે બીજા માણસો જોવા મળે. જ્યાં આપણે મુંબઈમાં તો જે હોય એ જ મળે. વીકેન્ડનો માહોલ છે, એટલે લોકો ચીલ કરવા આવ્યા છે. ઉપર ચકડોળ છે, જોય રાઈડ છે. અત્યારે 2-2.5 વાગ્યાનો સમય છે, એટલે હજી માણસો થોડાક ઉઠવાના મૂડમાં છે. જેમ જેમ 4-5 સમય થશે એમ માહોલ જામતો જશે.
જેમ જેમ આપણે આગળ જઈએ એમ ધોધ તરફ પ્રયાણ કરીએ છીએ. હવે એ ગીરા ધોધ છે કે જમતીર ધોધ છે કે અલૌકિક છે, ત્યાં પહોંચ્યા પછી ખબર પડશે. આ પબ્લિક પાર્ક છે, અલૌકિક પાર્ક. આજો આ ધ ગ્લોરી ઓફ લોર્ડ. આ જેને નાયગ્રા ફોલ્સ ની શોધ કરી હતી એ વ્યક્તિનું પૂતળું છે. હવે જેને ભગવાને બનાવ્યું એની શોધ કોણ કરી શકે, એક મોટો સવાલ છે. સામેનો જે પુલ છે એ પુલ ઉપર તમે ડ્રાઈવ કરીને સામે અમેરિકા જઈ શકો છો, સાઈડમાં ચાલીને પણ જઈ શકો છો. જો તમારી પાસે US પ્લસ કેનેડાના વિઝા હોય તો તમે બંને કન્ટ્રી એક સાથે એક્સપ્લોર કરી શકો છો અને બંને બાજુથી નાઇગ્રા ફોલ્સ જોઈ શકો છો. ફોલ્સની સિઝન છે. ફોટો પાડે મારો. આ છે ફોલ્સનો પહેલો ફેજ. જેમ આમ આગળ જઈએ એમ બીજા ફોલ્સ, બીજો ફેજ તમને દેખાય. એક સાઈડ એક ફોલ કેનેડા બાજુથી જાય, એક US બાજુથી જાય. નીચે ડાઉન સાઈડ ફેરી છે. ખુશનુમા વાતાવરણ. વાછટની મજા લઈ શકો. વાછટની મજા લેવા જ લઈ વાછટની મજા લઈ. એ લાલ કલરના કપડા પહેર્યા છે એટલે એ બધા કેનેડા તરફથી જોઈન થયા છે. આના US છે. US છે. કેનેડાનો ફ્લેગ હોય એટલે કેનેડા. બેમાં લાલ જ છે. ઓકે, બંનેમાં લાલ જ છે. લાલ બ્લુ નો કોઈ કન્સેપ્ટ નથી. આ ઝીપ લાઇનિંગ છે. અહીંથી તમે નીચેના પોઈન્ટ સુધી જઈ શકો. ત્યાંથી વ્યૂ લઈને પાછા તમે ગાડીમાં ઉપર. ઝીપ લાઇનિંગ છે, બોટ રાઈડ છે, ઉપર હેલિકોપ્ટર રાઈડ છે. એનો પ્રવાહ છે ને જે ધોધનો જે અવાજ છે ને, અદ્ભુત અદ્ભુત ફિલિંગ આવે.